આપણી જયગુગા હોસ્ટેલમાં હું તો પહેલેથી તમને કીધેલું હતું અને અત્યારે કહું છું, આ સત્ય વસ્તુ છે કે મહેરબાની કરી અને બહારના પડીકા કે બહારની તળેલી વસ્તુ કોઈ ખાય નહીં. ઘણા એવું સર્વે થયું છે કે એમાંથી ભયંકરમાં ભયંકર બીમારી કહે છે. ભણી અને નોકરી એ મળી રહેશે અને એના પછી 1-2 વર્ષથી એવી બીમારી તમને ભરડામાં લઈ લે તો પાછલી જે જિંદગીથી શાંતિથી જીવવાનું હોય એ જીવવા મળતું નથી. એટલા માટે આપણે નાસ્તા કેમ બનાવવાના? 5 વાગ્યાના નાસ્તા નહોતા, પણ પડીકા બંધ કરાવવા માટે કુરકુરિયા ખાતા હો કે વેફર ખાતા હો તળેલી કે કોઈ બી વસ્તુ ખાતા હો, અને આ વસ્તુ તમારે સ્વીકારવી હોય તો તમારે એક જ વસ્તુ ખાલી ધ્યાન રાખવાનું. આપણે ઘરે તો બધા જમવાનું ઘરે બધા બનાવે છે, રોટલી બનાવે છે, શાક બનાવે. જે બપોરે બનાવ્યું એ બપોરે પૂરું કરે, પોદે બનાવ્યું હોય પોદે વધ્યું હોય તો ઈ બારી ગાયને કે પુત્રને આપી દે. એ કોઈ હગરી રાખી છે બીજે દાડે બનાવ્યું બીજે દાડે પહોંચો. રોટલી કે 2-4 દાડની પડી હોય તો સારે કરો છો. શાક બનાવ્યું હોય એ કોઈ હગરી ખોશો તો એ વસ્તુ જો હગરીલી ન ખવડાતી હોય તો આ પડી 15 દાડા 2-2 6 મહિનાના બનાવેલા આવે. વિચાર કરો તમે, એ ખબર હવે અત્યારે ભેજવાળું વાતાવરણ છે, તળેલી વસ્તુ ચીવી થઈ હોય કોહળો. એટલે બધાને કહું છું, મહેરબાની કરી જિંદગી હારી બનાવી હોય તો એના ઉપર સંકલ્પ મેળ દેવાનો, ક્યારે નહીં. આ 100 ટમાટાના 100 બધા પડીકમ પેક આવે, ખબર હે? એ જોઈ કંપનીમાં જેવા ટમાટા આપણે ધોવા સાફ કરી કરો એ બધું એમ જ થઈ જાય અને તો આપણને મેઠું લાગે. એટલે આપણા ઘરેથી જ દાખલો કે આપણે શાકની રોટલી બનાવવા છે એ જો બીજે દાડે ન ખાતા હા તો આજે 6 મહિનાના પડીકા બનાવેલા હોય ખવરાય નહીં. એટલે જો તમારે તબિયત આરોગ્યની દ્રષ્ટિ વ્યવસ્થિત રીતે રહેવું હોય, સારી જિંદગી જીવવી હોય તો પેલો ત્યાગ કરી નો. એના કરતા ફ્રૂટ ખાઓ, કોઈ ચિંતા નહીં. ચણા છે, સિંગ છે, ગોળ છે, આ સારી આવશે, મજા આવશે. પણ બાકી કોઈ પડીકા ખાતા નહીં. રેડી? નક્કી? જય ગોગા.